જો તમે ઇન્ડિયાથી યુકે તમારા પાર્ટનરને જોડે લઈને આવવાનું વિચારી રહ્યા છો તો એ શક્ય છે. તમે જો યુકેમાં માસ્ટર કરવાનું વિચારી રહ્યા છો અને તમારે તમારા પાર્ટનરને જોડે લાવવું છે, એટલે કે ત્યાં તમારા હસબન્ડ છે અથવા તમારા વાઈફ છે અથવા તો તમારા બાળકો છે અને તમારે જોડે લઈને આવવા છે, તો એ તમે માસ્ટર કરવા આવો તો શક્ય છે. હવે તમે એ સમજો કે યુકેની અંદર માસ્ટર 2 લેવલે થાય છે. એક માસ્ટર ઇન ટોટ થાય છે, એમાં ધારો કે MSc આવી જાય, MCOM આવી જાય, MA આવી જાય, LLM આવી જાય, આવા ઘણા બધા કોર્સિસ છે ટોટ બેઝ ડિઝાઇન થયેલા હોય. અને એક કેટેગરી છે માસ્ટર ઇન રિસર્ચ, જેને MRES કહેવાય, એ રિસર્ચ બેઝ ડિઝાઇન થયેલા હોય. હવે રિસર્ચ બેઝનો મતલબ એવો નથી કે પર્ટિક્યુલરલી કોઈ માસ્ટર ઇન રિસર્ચ છે, પણ એમાં સાયન્સ આવી જાય, ટેકનોલોજી આવી જાય, કોમર્સ, આર્ટ, ફિનાન્સ, લોજિસ્ટિક, બીજા ઘણા બધા સબ્જેક્ટ આવી જાય, એમાં તમામ સબ્જેક્ટ આવી જાય. બહુ બધા કોર્સિસ યુકેમાં ચાલે છે. એટલે કહેવાનો મતલબ આ કોર્સિસ બધા થોડા રિસર્ચ બેઝ ડિઝાઇન થયેલા હોય. એટલે જે લોકો પર્ટિક્યુલરલી એવું વિચારે છે કે ભાઈ અમારે ડિપેન્ડન્ટ અથવા પાર્ટનરને જોડે લઈને જવું છે, તમે રિસર્ચ બેઝ કોર્સ લો માસ્ટરમાં, તમે MPhilનું વિચારો, તમે PhDનું વિચારો, તમે ઇન્ટિગ્રેટેડ PhDનું વિચારો. ઘણા બધા એવા કોર્સિસ ચાલે કે જ્યાં માસ્ટર પ્લસ PhD એવું કમ્બાઈન ચાલે છે, 4 વર્ષનું 5 વર્ષનું, તો આવા કોર્સિસ પણ લઈ શકાય. તો કહેવાનો મતલબ એ છે કે અમારે આ કોર્સિસ સર્ચ ક્યાં કરવા, અમારે કઈ યુનિવર્સિટીમાં આવા કોર્સિસ ચાલે છે, કઈ રીતે સર્ચ કરવું, તો તમે જેવું કોમેન્ટમાં જે લિંક લખશો એટલે હું તમને એક આખો વિડીયો મેં રેકોર્ડ કરેલો યુટ્યુબમાં અપલોડ કરેલો છે, હું તમને ડાયરેક્ટ મોકલી દઈશ. અને એ વિડીયો આખો તમે જોઈ લેજો કે તમારે કઈ વેબસાઇટ ઓપન કરવાની છે, એ વેબસાઇટમાં તમારે ક્યાં શું સર્ચ કરવાનું છે. એટલે તમામ સબ્જેક્ટ, પછી તમે ભલે કોમર્સ ફિલ્ડના હો, તમે ભલે આર્ટ્સ ફિલ્ડના હો, તમે ભલે સાયન્સ ફિલ્ડના હો, તમે ભલે એન્જિનિયરિંગના હો, કોઈ પણ ફિલ્ડના હો, તમારા માટે તમામ કોર્સિસ ત્યાં અવેલેબલ છે. રિસર્ચ બેઝ કોર્સ કરો એનો સૌથી મોટો ફાયદો એ કે તમારે જો આગળ કદાચ સ્પોન્સરશિપ સિક્યોર ના થાય તો તમે આગળ MPhilનું અથવા PhDનું વિચારી શકો. અને એક વસ્તુ કે માસ્ટર ઇન ટોટની કમ્પેરિઝનમાં તમે જો રિસર્ચ બેઝ કોર્સ કરેલો હોય તો એ રિસર્ચ બેઝ કોર્સમાંથી PhDમાં જવું ઇઝી છે. આ વસ્તુ ધ્યાનથી સાંભળી લો. બહુ બધા છોકરાઓ યુકેમાં માસ્ટર ઇન રિસર્ચ અથવા રિસર્ચ બેઝ કોર્સ કરીને યુકેની અંદર અથવા યુરોપની અંદર PhDમાં એડમિશન લેતા હોય છે. તો આ એક બહુ જ મોટો બેનિફિટ છે રિસર્ચ બેઝ કોર્સનો, જેમાં તમારે છેલ્લા સેમેસ્ટરમાં રિસર્ચ ને થીસીસ ને આ બધું કરવાનું છે. એ પછી આપણે આગળ ડિટેલમાં વાત કરશું. તો તમારે ખાલી કોમેન્ટમાં લિંક લખવાનું છે, આખો વિડીયો તમને મોકલી દઈશ. બીજી વસ્તુ કે જો તમે 31 ડિસેમ્બર 2026 પહેલા અપ્લાય કરશો વિઝા માટે, તો તમારો કોર્સ પૂરો થાય એના પછી 2 વર્ષ તમને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અથવા તો એને ગ્રેજ્યુએટ વિઝા કહેવાય તમને મળશે. એટલે એ 2 વર્ષ દરમિયાન તમે જોબ શોધી શકો, તમારી સ્પોન્સરશિપ સિક્યોર કરી શકો, તો આગળ તમારે PhDનું વિચારો છો તે બધું કરી શકાય. પણ જો તમે 31 ડિસેમ્બર 2026 પછી, એટલે કે 1 જાન્યુઆરી 2027 થી લઈને તમે ગમે ત્યારે વિઝા મૂકશો, તો પછી તમને 1.5 વર્ષનું પોસ્ટ સ્ટડી વખતે ગ્રેજ્યુએટ વિઝા મળશે. એટલે હકીકતમાં જો તમે યુકે આવવાનું વિચારી રહ્યા છો અને તમારે પાર્ટનરને પણ જોડે લઈને આવવું છે, તો આ એક વસ્તુ ચોક્કસથી સાંભળો કે તમે રિસર્ચ બેઝ કોર્સ લો, ડિપેન્ડન્ટને તમે જોડે લાવી શકો. અને કઈ રીતે કોર્સિસને બધું કરવું, એકવાર તમે કોર્સિસ સર્ચ કરવા માંડો, હું પછી તમને એવો પણ વિડીયો આપીશ કે એકવાર તમે કોર્સ થોડા ફાઇનલાઇઝ કરો, 3 થી 5 કોર્સ, પછી આગળ તમારે કયું સ્ટેપ લેવું પહેલા, એ પણ હું તમને ડિટેલમાં કહીશ. તો અત્યારે ખાલી કોમેન્ટમાં લિંક લખી દો.